સ્થાવર કાયના કેટલા ભેદ? 5. પૃથ્વી કાય, જલ કાય, અગ્નિ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય. અને એ 5 થઈ ગયા. એકેન્દ્રિયમાં સ્થાવરના 5 ભેદ થઈ ગયા. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય. ત્રસકાયમાં 2 ઇન્દ્રિયથી ઉપર આવી ગયા. સમજાય છે? તો એ 6 પ્રકારની કાયા. તો બોલો તમારી કઈ કાયા? ત્રસ કે સ્થાવર? સમજાય છે કે આ જે એ કહે છે કે આ કાય એ કહે છે ત્રસ કાય ને સ્થાવર કાય એ માર્ગના ત્રસ જીવ કે સ્થાવર જીવ? આ કાયનું કીધું ત્રસ કે સ્થાવર. એ તત્વ સૂત્રમાં તો આવે ભેદ કે જીવોના 2 પ્રકાર, સંસારી અને મુક્ત. અને સંસારી જીવના કેટલા ભેદ? 2. કયા? ત્રસ અને સ્થાવર. સંસારી જીવના 2 ભેદ, ત્રસ અને સ્થાવર. તેમાંથી બોલો આ શેમાં આવે? ત્રસમાં કે સ્થાવરમાં? એ સંસારી. પેલા સંસારી અને મુક્તનો ભેદ મને લાગુ નથી પડતો ને. પછી ત્રસ અને સ્થાવર તો સંસારીના ભેદ છે, પણ પેલા સંસારી અને મુક્ત એ જ મને લાગુ નથી પડતું. ખ્યાલ આવે છે કે નહીં? છે તો આવું ભાઈ. આ ભેદ જ્ઞાન છે ને, આ ભેદ જ્ઞાનના મંત્ર છે. એ તારે ચિંતન કરવું છે પોતાના સ્વરૂપનું. તો આ હું નથી એ જ્ઞાનમાં લેશે તો ખરા ને. પહેલા હું આવું છું અને આવું નથી. એ ટોડરમજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં છેલ્લે લખ્યું કે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાનો ઉદ્યમી થાય તો શું કરે છે? કે પ્રથમ તો સ્વપરનો વિચાર કરે. ચોથા અધિકારમાં પણ લખ્યું સ્વદ્રવ્ય પરદ્રવ્યનો વિચાર કરે. પછી પરદ્રવ્યનો વિચાર છૂટી જાય અને સ્વરૂપનો વિચાર રહે. પણ પહેલા તો સ્વપરનો વિચાર કરે ને, અને પછી પરનો વિચાર છૂટી જાય, સ્વરૂપનો વિચાર કરે, અને પછી એની અંદર તદ્રુપ થવાનો ઉદ્યમ કરે. એ પ્રકારે 3 વાર લખી. પહેલા, પછી અને ત્યાર પછી એમ 3 વાર લખી છે. સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન એમાં લખ્યું. અને ચોથા અધિકારમાં લખ્યું કે પ્રથમ તો દુઃખ દૂર થવા માટે સ્વપરનું જ્ઞાન અવશ્ય જોઈએ. સ્વપરનું જ્ઞાન અવશ્ય જોઈએ. તો અત્યારે આ પરનું જ્ઞાન ચાલે છે. પરનું જ્ઞાન સ્વનું તો છે ભેગું, પણ સાથે પરની પણ વાત કરે છે. કાય થઈ ગયું. પછી શું આવ્યું? યોગ. તો યોગ કેટલા પ્રકારના છે? 3. કયા? મન યોગ, વચન યોગ અને કાય યોગ. તે તો આવે છે ને કે સમજો આપણે જે નામ કર્મના ઉદયથી, બરાબર સમજો, નામ કર્મના ઉદયથી શરીર, વચન અને મન. મન એટલે આ જે હૃદયનું સ્થાન જે છે ત્યાં 8 પાંખડીના આકારનું જે કમળ હોય એવું સૂક્ષ્મ મન છે. દ્રવ્ય મન. આ વચન અને આ શરીર એ નામ કર્મના ઉદયથી આ શરીર, વાણી અને મન એ નામ કર્મના ઉદયના નિમિત્ત છે. હવે આ મન, વચન, કાયાના નિમિત્તથી એક વાત બરાબર સમજે. નિમિત્તથી આત્માના પ્રદેશોમાં જે કંપન થાય, આત્માના પ્રદેશોમાં જે કંપન પરિસ્પંદન થાય એને યોગ કહેવામાં આવે છે. એને યોગ કહેવાય. આ બહારના આપણા યોગા કરે એ યોગ નહીં. સમજણ પડે છે કે નહીં? એ પરિસ્પંદન થાય આત્માના પ્રદેશોમાં, એને યોગ કહેવામાં આવે. હવે એ યોગ તો કંપન જ છે. એક પ્રકાર જ છે. સમજો, એક જ પ્રકાર છે કંપન. પણ એમાં જો મન નિમિત્ત હોય તો એને મનોયોગ કહેવાય. વચન નિમિત્ત હોય તો વચન કહેવાય. કાય નિમિત્ત હોય તો એને કાય યોગ કહેવાય. સમજી ગયા? 3 થઈ ગયા. હવે એના પેટા ભેદ પાડો તો મનોયોગના 4, વચન યોગના 4 અને કાય યોગના 7. કેટલા થઈ ગયા? 15. 4, 8 ને 7, 15. મન યોગના 4, વચન યોગના 4 અને કાય યોગના 7. એ પ્રમાણે 15 પ્રકારના યોગના ભેદ જોવામાં આવે છે. અહીંયા કહે છે કે આ બધા પ્રકારનું જે છે એ મને જીવ છે, મને આ બધું નથી.
તો એને કે આપણે શું કામ યાદ રાખવું પછી આપણે નથી 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 તો એ તો આપણે રોજ કહીએ છીએ ને વાત તો સાચી છે તારે એક તારો ત્રિકાલી ગૃહમાં સમાઈ જાય બરાબર છે પણ પછી તું આને યાદ રાખવાનું છોડીને બીજું બધું યાદ રાખવા જતો હોય તો ભાઈ એ રસ્તે તો જવા જેવું છે નહીં. હા આવે છે ને સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, ભય મનોયોગ, અનુભય મનોયોગ આવે છે. વચન યોગમાં પણ એ પ્રમાણે કાય યોગની અંદર તો એ કહે છે 15 પ્રકારના યોગ. પછી વેદ, કેટલા પ્રકારના વેદ? સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ. એમાં દ્રવ્ય અને ભાવ છે ને અહીંયા ગાડી કહે છે આ ભાવ વેદ જે છે એ સ્ત્રી પુરુષ ને નપુંસક એમાંના એક પણ પ્રકારનું મને સંભવતું નથી. પછી કષાય, કષાય 25 છે ને 25 પ્રકારની કષાય. હા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ અને સંજોડન એની 4 16 ક્રોધ માન માયા લોક અને 9 કષાય 16 ને 9 25 કષાય. ભગવાન ભાઈ ભાઈ કેવું છે, શું કેવું છે બોલો? હા તો કે કોનામાં છે? હા હા તે કહે છે કે 25 પ્રકારની કષાય મારામાં નથી તો ક્યાં છે? હા તો કહે છે કે તો એક પર્યાયની અંદર એક સમયની પર્યાયમાં વિભાવ પરિણામ છે. ભલે હો ત્યાં શુદ્ધ જીવાસ્તિકાય જાય ભાવ એની અંદર 25 પ્રકારની કષાય મારામાં નથી. જો એક માં તો પછી ઘણું ક્રોધના પરિણામ આવે, માનના પરિણામ આવે, માયાના પરિણામ આવે, લોભના પરિણામ આવે. આપણે કરી કહ્યું ને કે ઘણા પ્રશ્નો છે કે અમને આમ આવા વિચારો આવી જાય શું કરવું? તો વિચારોને હટાવવા જઈશ તો થોડા વિચારો હટી જશે, એ તો વધારે ઉપરથી એના આવ્યા કરશે ને. પણ તું તારા પોતાના ચૈતન્ય સ્વરૂપ વિચાર કર અને તત્વ અભ્યાસ કર, સ્વાધ્યાય કર તો નેચરલી પેલા વિકલ્પો ચાલ્યા જશે. બાકી તું વિકલ્પોને હટાવવા માટેની મહેનત કરીશ તો વિકલ્પો નહીં હટે. એ તો આપણે કહ્યું કે નહીં કદાચ કેટલાને કહ્યું કે તારે એક કામ કરવાનું, માંદરાનું ધ્યાન નહીં કરવાનું, બસ માંદરાનું. હવે એને હંમેશા શું દેખાય? વાંદરો દેખાય. એમ કે મારી કષાયો હટાવી છે, કષાયો હટાવી તને કષાય દેખાશે, જાય છે કે નહીં? પણ હું વર્તમાનમાં નિર્વિકલ્પ અકષાયી નિરંજન તત્વ શું એના ચિંતન કર, સહેજ પેલા વિલયને પ્રાપ્ત થઈ જશે. કષાય. પછી જ્ઞાન, જ્ઞાનના કેટલા ભેદ છે? તો જ્ઞાનના માર્ગણામાં 8 પ્રકાર છે. માર્ગણામાં 8 5 સમ્યક જ્ઞાન, મતિ, શ્રુત, અવધિ, મનન, પર્યય કેવલ 5 સમ્યક જ્ઞાન અને 3 અજ્ઞાન, કુમતિ, કુશ્રુત અને કુઅવધિ. 8 પ્રકારના અજ્ઞાનના ભેદ મારામાં સમજી ગયા કે નહીં? 5 સમ્યક જ્ઞાન અને 3 અજ્ઞાન. બાકી જો પેલા 5 લઈએ, પેલા 5 તો એ તો અત્યારે પર્યાયમાં નથી. તને 5 સમ્યક જ્ઞાન અને 3 લઈ લો તો કે નથી તો બરાબર છે. 5 સમ્યક જ્ઞાન તને ક્યાં છે? પણ કે 5 સમ્યક જ્ઞાન પર પણ 3 અજ્ઞાન છે ને એ તને નથી. શું નહીં આવે? બરાબર. એક બે જીવોની વાત કરો, અસંગી જીવોને તો 5 સમ્યક જ્ઞાનમાંથી છે એટલે તો ખાલી 5 જ લઈશું ને, પણ 3 અજ્ઞાન. જ્ઞાન માર્ગમાં તો જ્ઞાન માર્ગમાં જ્યાં જ્યાં જ્ઞાન જોવા મળે ને સમ્યક કે મિથ્યા છોડો, જ્ઞાન જોવા મળે બસ ત્યાં જીવી છે. પણ એ કહે છે કે આ જ્ઞાનના અજ્ઞાનના બધા ભેદો મારામાં નથી. પછી સંયમ, સંયમના 7 ભેદ છે. સંયમના અસંયમ, પછી સંયમાસંયમ, પછી સંયમના જે ચારિત્રના 5 ભેદ આવે છે ને, સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર. એ 5 અને સંયમાસંયમ પહેલું કહ્યું. અને પહેલું અસંયમ, સંયમના ભેદમાં અસંયમ પણ આવશે. અસંયમ, સંયમાસંયમ, પછી સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય યથાખ્યાત. એવી રીતના એ બધા ભેદ મને નથી. પછી દર્શન,
દર્શનના ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન, એ દર્શન મને નથી. પછી લેશ્યા, કેટલી છે લેશ્યા? 6. કૃષ્ણ નીલ કાપુ પી પદ્મને શુક્લ લેશ્યા. તો એ કહે છે એક પણ પ્રકારની લેશ્યા મને નથી. પછી છે ભવ્યત્વ. ભવ્યત્વના જોઈએ ને, ભવ્યત્વ ને અભવ્યત્વ, એવા એના બે ભેદ છે. ભવ્યત્વમાં અભવ્યત્વ પણ આવી ગયું. ભવ્યત્વ માર્ગણામાં જે ભવ્ય ના હોય એને શું કહેવાય? અભવ્ય કહેવાય. સમજાય છે કે એ પણ આવી ગયા ત્યાં. પછી સમ્યક્ત્વ. તો સમ્યક્ત્વમાં ખાલી સમ્યક્ત્વના 3 પ્રકાર નહીં આવે. સમ્યક્ત્વમાં એક તો સમ્યક્ત્વના 3 પ્રકાર: ઉપશમ સમ્યક્ત્વ, સંયુક્તમ સમ્યક્ત્વ, સાહિબ સમ્યક્ત્વ. બરાબર છે ને? હવે એનું વમન થઈ જાય, એનું વમન થાય ને તો એ બીજા ગુણસ્થાનમાં આવે. બીજા ગુણસ્થાનમાં તો ત્યાં મિશ્રમાં આવશે. ત્રીજામાં આવે તો, બીજામાં આવે તો સાસાદન સમ્યક્ત્વ કહેવાય, અને પહેલામાં આવે તો મિથ્યાત્વ. તો અહીંયા સમ્યક્ત્વ માર્ગણાની અંદર 6 ભેદ પડશે. સમ્યક્ત્વ માર્ગણામાં આ સમ્યક્ત્વના પ્રકાર નથી, બરાબર સમજજો. આ સમ્યક્ત્વ માર્ગણાના ભેદ છે, આ સમ્યક દર્શનના પ્રકાર નથી. સમજાય છે ને? એટલે એ 6 પ્રકાર છે. પછી સંયુક્ત્વ, સંગની, તેના કેટલા પ્રકાર છે? 2. સંગની અને અસંગી, મનવાળા અને મન વગરના. સિદ્ધ ભગવાન કેવા? મનવાળા કે મન વગરના? મન વગરના. અરહંત ભગવાન, અરહંત ભગવાન કેવા? બોલો. મનવાળા કે મન વગરના? તો એ લખ્યું કે અસંગી જીવો જે છે એ તો મન વગરના છે. એ નેત્રેન્દ્રિયમાં જોવામાં આવશે. એકેન્દ્રિયથી 5 ઇન્દ્રિય મન વગરના જેટલા છે એ બધા અસંગીમાં છે. સંગીમાં એ સિવાયના દેવ છે, નારકી છે, મનુષ્ય છે અને સંગીત પંચેન્દ્રિય છે, એ બધા મનવાળા છે. 13મા ગુણસ્થાનમાં દ્રવ્ય મન છે, ભાવ મન નથી. એટલે લખ્યું કે 13મા અને 14મા વાળા જીવો છે એ પણ મન વગરના, એમ પણ કથન આવે છે. મન વગરના છે. ભાવ મન ક્ષયક્ષણ જ્ઞાન નથી ને એમને, દ્રવ્ય મન અવલંબન લઈને પ્રવૃત્ત થવું તે નથી એમને, એમ છે. પછી શું છે? આહાર. આહાર એટલે આ આહાર માર્ગણાની વાત છે. આહાર વર્ગણા અલગ. સમજ પડે? વર્ગણા અને માર્ગણા બધું સરખું નહીં. વર્ગણા માર્ગણા બધું શું ફરક પડે? વર્ગણા માર્ગણા, માર્ગણા વર્ગણા બધું સરખું લાગે પણ ફરક છે. આહાર વર્ગણા એ તો 5 પ્રકારની વર્ગણા છે ને. આહાર વર્ગણા, ભાષા વર્ગણા, મનો વર્ગણા, તેજસ વર્ગણા અને કારમાણ વર્ગણા. આહાર વર્ગણાથી તો આ શરીર બને, ઔદારિક, વૈક્રિયક, આહાર વગેરે. આહાર વર્ગણાથી. ભાષા વર્ગણા આ શબ્દ રૂપ પરિણામવામાં નિમિત્ત છે. મનો વર્ગણા મનની રચનામાં, કારમાણ વર્ગણા કર્મરૂપ શરીરની રચનામાં, તેજસ વર્ગણા તેજસ શરીરની રચનામાં, કાંતિમાં. બરાબર છે કે? તો એ 5 પ્રકારની વર્ગણા, એ તો 5 પ્રકારના શરીરની રચનામાં કારણ છે. આ વાત કરી રહ્યા છે વર્ગણાની નહીં. શેની વાત છે? આ માર્ગણાની વાત ચાલે છે. સમજાય છે કે? આહાર માર્ગણા. આહાર 6 પ્રકારના આહાર એવો શબ્દ પણ આવે છે. આવે છે કે નહીં? આહાર 6 પ્રકારના. કર્મ આહાર, નો કર્મ આહાર, પછી લેપાહાર, પૂજાહાર, મનસાહાર, દેવોને માનસિક આહાર હોય છે ને, કૌલાહાર. તે 6 પ્રકારના આહાર અલગ, આહાર વર્ગના અલગ, અને એક આહાર સંજ્ઞા આવે છે. સંજ્ઞા 4 પ્રકારની સંજ્ઞા કહીને, આહાર, મૈથુન, ભય અને સંજ્ઞા. 4 પ્રકારની આહાર, મૈથુન, ભય અને પરિગ્રહ. પરિગ્રહ 4 પ્રકારની સંજ્ઞા. 4 પ્રકારની સંજ્ઞા એક આહાર નામની સંજ્ઞા આવે છે. આહાર પછી મૈથુન, આહાર પછી ભય, પછી મૈથુન અને પછી પરિગ્રહ. એવી અને જવાનો ક્રમ પણ એ છે. પણ પહેલા આહાર જાય, પછી ભય જાય, પછી મૈથુન અને પછી પરિગ્રહ, છેલ્લે સૂક્ષ્મ લોભ જાય છે.
તો આ જે ત્યાં આહાર શબ્દ આવ્યો સંજ્ઞામાં, આ તમારું ધ્યાન એટલા માટે આકર્ષિત કરું છું કે આહાર શબ્દ ક્યાં ક્યાં જોડાયેલો છે. 4 જગ્યાએ થયું. એક આહાર વર્ગણા, એક 6 પ્રકારના આહારમાં આહાર, એક 4 પ્રકારની સંજ્ઞા, એમાં આહાર નામની સંજ્ઞા. હવે વાત છે આહાર વર્ગણા, માર્ગણા, માર્ગણા, આહાર માર્ગણા, માર્ગણા. તો આહાર માર્ગણામાં આહારક શરીર અને અનાહારક શરીર. આહારક શરીર અને અનાહારક જીવ ક્યારે આહારક હોય ને ક્યારે અનાહારક. એટલે પેલું મુનિરાતે આહારક કૂતરું નીકળે છે એ નહીં પાછું. અહીંયા આહારક અને અનાહારકનો અર્થ જ્યારે જીવ નો કર્મ વર્ગણાઓને ગ્રહણ કરતો નથી એટલો સમય અનાહારક કહેવાય. નો કર્મ એટલે કર્મ એટલે તો પેલું જ્ઞાનાકરણ દર્શનાનું એક કર્મને છોડી દો. નો કર્મ એટલે આ શરીરની રચનાની યોગ્ય પરમાણુને નથી ગ્રહણ કરતો. નો કર્મ પરમાણુ એટલે જ્યારે જે વિગ્રહ ગતિમાં હોય ને, તમે જલ્દી કર વિગ્રહ ગતિમાં હોય, એક સમય, 2 સમય, 3 સમય, 4 સમય, જે વિગ્રહ ગતિનો સમય છે તે વિગ્રહ ગતિમાં એ કારમાન શરીર હોય છે. કારણ કે કર્મને ગ્રહણ કરશે જ્ઞાનાનંદ દર્શનાન કર્મને, પણ એ વખતે આ શરીરને યોગ્ય પરમાણુનું ગ્રહણ થતું નથી. એ તો પછી વિગ્રહ ગતિનો સમય પૂરો થાય પછી નવીન શરીર જે ઔદારિક કે વ્યક્તિના પરમાણુ ગ્રહણ કરશે. તો વિગ્રહ ગતિનો સમય છે ને એ વખતે એ અનાહારક કહેવાય. સમજી ગયા? એ અનાહારક છે. અને એવી રીતે કેવલી ભગવાન જ્યારે સમુદ્ઘાત કરે છે, સમુદ્ઘાત એમાં પ્રતર અને પૂરણ વખતે પણ અનાહારક હોય છે. 14મા ગુણસ્થાનમાં પણ અનાહારક હોય છે. એ વખતે શરીરને યોગ્ય પરમાણુનું ગ્રહણ થતું નથી. અને સિદ્ધ ભગવાન પણ કેવા હોય છે? અનાહારક હોય છે. બાકીના છે એ આહારક હોય છે. એટલે આ જે કહે ને આહાર શું આવ્યું છે? એવું આવ્યું ને આહાર માર્ગણા. આહાર માર્ગણામાં આહારક અને અનાહારક એવા બે ભેદ પડે છે આહાર માર્ગણામાં. પણ અહીંયા છેલ્લી વાત એ કેવી છે કે આ 14 પ્રકારના હું તો વિગ્રહ ગતિમાં હોઉં કે વિગ્રહ ગતિ વગરની સ્થિતિ હોય, મને ક્યારે પણ એ તમે કહો કે વિગ્રહ ગતિ વખતે તો નો કર્મ વર્ગણાઓનું ગ્રહણ ના થાય અથવા અનાહારક હોય એ વખતે નો કર્મ વર્ગણાનું ગ્રહણ ના કરે, પણ હું તો સદાય કર્મ વર્ગણા અને નો કર્મ વર્ગણાથી રહિત જ છું. મને કોઈ પણ પ્રકારની વર્ગણાનો સ્પર્શ છે નહીં. એવી રીતે સમજો ને નિશ્ચય સાથે વ્યવહારની સંધિવાળી બહુ સુંદર ગાથા છે. એમાં આપણે ગુણસ્થાન અને માર્ગના સ્થાનની ચર્ચા જોઈ. અને છેલ્લી ઘણી કૃતિમાં વાંચીએ છીએ આપણે જે કહે છે ને આ બધા વેલો સરવાળો એનો ઉપર જે કોઈ બધું આ બધા તે ભગવાન પરમાત્માને, કયા ભગવાન પરમાત્માને? સિમંદર ભગવાન કે મહાવીર ભગવાનને? આ બધા તે ભગવાન પરમાત્માને એટલે આ શુદ્ધ જીવાર્તિકા જે શરૂઆતમાં કહ્યું ને પેલું શુદ્ધ નિશ્ચય ને શુદ્ધ જીવ ને, એટલે અંદરમાં પોતાનો જે શુદ્ધ આત્મા છે એ ભગવાન પરમાત્માને શુદ્ધ નિશ્ચય ના બળે શુદ્ધ નયથી જોવામાં આવે તો આ બધો જે કહ્યું એ બધા પ્રકારના ભેદો મને લાગુ પડતા નથી એમ ભગવાન સૂત્રકર્તાનો અભિપ્રાય છે. એટલે પદ્મ પ્રબોધધારી દેવ કુંદ આચાર્ય દેવ માટે કહે છે બહુમાનજો ભગવાન કુંદ આચાર્ય દેવનો આ ગાથામાં કહેવાનો અભિપ્રાય આવો છે કે મારામાં કોઈ પણ પ્રકારના જીવ સ્થાન, નાગણા સ્થાન, યોનિ સ્થાન, કુળ સ્થાન, 4 ગતિમાં ત્રિભ્રમણ, જન્મ, જરા, મરણ, રોગ, શોક એમાંનું કશું મને લાગુ પડતું નથી. આપણે ફોર્મ ભરવાનો આવે છે કે લાગુ ન પડતું એની પર ચોકડી મારો અને લાગુ પડતું એના પર ખરું કરો ને. આ બધામાં ફોર્મ ભરવાનું છે. આપણે લાગુ ન પડતું એની પર ચોકડી મારો. તો એ શુદ્ધ જીવાત્મિકાય અને પછી આ બધું લખ્યું હતું શેના પર ખરું કરીશું? હું આમાંથી કોણ છું? તો શુદ્ધ જીવાત્મિકાયમાં રાઈટ અને બાકી બધામાં રોંગ. હું નથી 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 નથી
એમ છે બરાબર છે બાકી લઈશું
બે શ્લોકો દ્વારા કહ્યું છે કે અમરચંદ્ર આચાર્ય દેવના આત્મખ્યાતિ ટીકાનો પણ આધાર આપ્યો છે બે કલશ દ્વારા. એ 35 અને 36 કલશ છે. લખ્યા છે જો એક છે કલશ સકલમપી વિહાય ચિત્તશક્તિરેકદમ જીવત્વ ચિત્તી શક્તિ કહી ને, જીવત્વ પછી ચિત્તી શક્તિ કહી, પછી દશી, પછી જ્ઞાન. અહીંયા કઈ વાત ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને, ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને, એટલે સકળ ભાવોની અંદર આ બધા પ્રકારની વાત આવી ગઈ ત્યાં. એ બધા ભાવો ચિત્ત શક્તિથી શૂન્ય છે. એટલે બીજી રીતે કે જીવ સ્થાનમાં જીવ નથી, ચિત્ત શક્તિથી શૂન્ય છે. એવું ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને, અને આ જે કલશ છે ને અહીંયા સમાચાર આ જે કળશ આવ્યા છે 56 અને 35 અને 36 કળશ છે ને, એ જે તમારે જે સમયસારમાં જે 49 નંબરની ગાથા છે ને, અલિંગ્રહણની ગાથા સમયસારમાં 49ની છે ને, જીવ ચેતના ગુણ શબ્દ રસ ઉપકરણ વ્યક્તિ લીન છે, નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું ગ્રહણ લીન શક્તિ નહીં. હવે અહીંયા આપણી ઇસ ગાથા આગળ થોડી વાર થોડા 2-3 ગાથાઓ પછી એક ગાથા આવે છે અલિંગ્રહણની ગાથા. અહીંયા પણ 46 ગાથા. તો અહીંયા આજે લખ્યું ને, અને પછી એ 35 અને 36 કલશ આવે જે અત્યારે આપણે જોઈ રહ્યા છે. એના પછી તરત 50 થી 55 ગાથાઓ જે પ્રસિદ્ધ છે કે જીવને શું શું નથી, વર્ણ નહીં, સ્પર્શ નહીં, રસ નહીં, ગંધ નહીં, વર્ણ નહીં, વર્ગ નહીં, વર્ગણા નહીં, સ્પર્ધક નહીં, જીવ સ્થાન નહીં, અધ્યાત્મ સ્થાન નહીં, સંયમ લબ્ધિના સ્થાન નહીં, ગુણ સ્થાન નહીં, એ માર્ગના સ્થાન નહીં. એ 50 થી 55 ગાથામાં એની વાત કરી છે. એ બતાવ્યું કે આ 50 થી 55 ગાથાની અંદર જે બધી કહ્યું એ બધા ચિત્ત શક્તિથી રહિત ભાવો છે, ચિત્ત શક્તિથી શૂન્ય છે. એટલે અહીંયા પદ્મબ્રહ્મધારી દેવના પહેલા અમરચંદ્ર આચાર્ય દેવ થયા. એના પહેલા થોડા સમય પહેલા અમરચંદ્ર આચાર્ય દેવ થયા. અને મુંદકુંદ આચાર્ય દેવ તો અમરચંદ્ર આચાર્ય દેવના 1000 વર્ષ પહેલા થયા. એટલે સમયસાર ઉપર આત્મખ્યાતિ જે ટીકા લખાઈ અમરચંદ્ર આચાર્ય દેવે કરી, અને નિયમસાર ઉપર પદ્મબ્રહ્મધારી દેવે જે ટીકા લખી, એ ટીકા લખતી વખતે એમની પાસે આત્મખ્યાતિ ટીકા હતી. એટલે અહીંયા જ્યાં આ બધા શુદ્ધ ભાવ અધિકારની અંદર શુદ્ધ આત્માને કયા કયા ભાવો નથી એ વાત આવી. એટલે એમને ત્યાં આ 35 અને 36 નંબરના કળશનો ત્યાં આધાર આપ્યો. અહીંયા એવી રીતે છે, એમને નથી મૂકી દીધા ત્યાં કળશ. એ જગ્યાએ આ જગ્યા પરિબળને કળશનું ઉચિત સ્થાન છે ત્યાં આગળ વધારે સ્પષ્ટ સમજાવવા માટે. એટલે મૂક્યા છે ત્યાં. શું કહે છે અહીંયા કે ચિત્ત શક્તિથી રહિત, ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને અને ચિત્ત શક્તિ માત્ર એવા નિજ આત્માનું અતિ સ્ફૂટપણે અવગાહન કરીને, જોઈને પેલાને જોડીને, અને ચિત્ત શક્તિ માત્ર, અને પેલાના ચિત્ત શક્તિનો અંશ પણ નથી. આ ચિત્ત શક્તિ સિવાય આમાં બીજું કશું
ચૈતન્ય સિવાય એમાં પરદ્રવ્યની વાત તો દૂર રહો, પણ રાગાદી વિકારી પરિણામ પણ જેમાં પ્રવેશ પામતા નથી એવા ચિત્ત શક્તિ માત્ર એવા નિજ આત્માનું અતિ સ્ફૂટપણે અવગાહન કરીને, અતિ સ્ફૂટપણે પ્રત્યક્ષ અંદરમાં ડૂબકી લગાવીને સ્વ સંવેદન જ્ઞાન દ્વારા અતિ સ્ફૂટપણે અવગાહન કરીને, અવગાહન ડૂબકી લગાવી અંદર અવગાહન કરીને આત્મા લો આવી ગયું સવારે વળી જો અવગાહન કરીને આત્મા સમસ્ત વિશ્વના ઉપર સુંદર રીતે પ્રવર્તતા આવી હતી ને વાત, વિશ્વની ઉપર તરતો, એ વિશ્વ એટલે કોઈ આ આખું જે લોક અને અલોક આખું વિશ્વ છે એની ઉપર તરતો એવો અર્થ નહીં અહીંયા. એ વિશ્વ ઉપર સુંદર રીતે પ્રવર્તતો એટલે આ જે બધા અલગ અલગ પ્રકારના ભેદ જોયા કે જીવ સ્થાન, માર્ગના સ્થાન, ચાર ગતિમાં પરિભ્રમણ, બાળકપણ, યુવાનપણ, વૃદ્ધપણ, રોગ, જન્મ, મરણ, યોનિ, કુલ વગેરે એ બધા એ કહે છે કે વિશ્વ ઉપર સુંદર રીતે પ્રવર્તતા, એટલે આ બધું ગયું વિશ્વમાં અને એનાથી પોતે ભિન્ન છે એનું નામ વિશ્વ ઉપર તરતો. સવારે કે વિશ્વાત વિભક્ત, વિશ્વથી પોતે કેવો છે? વિભક્ત છે. એ આ છે ચિત્ત શક્તિ માત્ર. આત્મા સમસ્ત વિશ્વના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ એક અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો. શું કહે છે અહીંયા કે આત્મા સમસ્ત વિશ્વના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ એક અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો. મને એનો અનુભવ જે આત્મા કહેતા આત્મામાં આત્માનો અનુભવ થયો. 38મી ગાથામાં કહ્યું ને, ઉપાધિ અપણો અપા, મને જે દ્રવ્ય તરફ પર્યાય ઢળેલી છે એને આત્મા કહેવાય છે. અને એ આત્મામાં આ અંદરમાં અવિનાશી આત્મા છે એ ચિત્ત શક્તિ માત્ર છે એને અનુભવો. બાકી રાગમાં આત્મા અનુભવાય, ઇન્દ્રિયોમાં આત્મા અનુભવાય એવું કદાપી બનતું નથી. એટલે કે સમસ્ત પ્રકારના બધા ભાવોને છોડીને આ ચિત્ત શક્તિ માત્ર જે જ્ઞાયક ભાવ છે એને અનુભવો. એનો આધાર અહીંયા એક આપ્યો છે. એના પછી બીજો કળશ લખ્યો 36 નંબરનો કળશ જો એમાં છે ચિત્ત શક્તિ વ્યાપ્ત સર્વસ્વ સારો જીવયાનયમ અતિરિક્તા સર્વે અપિ ભાવાદગલિકામિ. શું કહે છે? ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત, ચિત્ત શક્તિ વ્યાપ્ત અને ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત સર્વસ્વ સારો, અને ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત જેનું સર્વસ્વ સાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે. શું લખ્યું? ચિત્ત શક્તિ વ્યાપ્ત સર્વસ્વ સારો જીવ ઈયાનયમ, એટલો જ જીવ છે. બસ જીવ કેટલો? તો ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ સાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે. કે બસ જ્યાં આ ચૈતન્ય ભાવ છે ને બસ એટલો જીવ, એ સિવાય બાકીનો જે છે એ જીવમાં આવતો નથી. એ જીવની બહારની વસ્તુ છે. બસ આ ચૈતન્ય 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 પણ જે છે એટલો જીવ માત્ર જાણો એ કહે છે. જો ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત
જેમ કે ધર્મ દ્રવ્ય છે આખા લોકમાં વ્યાપ્ત છે, અધર્મ દ્રવ્ય આખા લોકમાં વ્યાપ્ત છે. તો કહે છે કે આ ચૈતન્ય પણ જેટલામાં વ્યાપ્ત છે ને બસ એટલો આત્મા. રાગ છે ને તો કે છે રાગમાં ચૈતન્ય પણ વ્યાપતું નથી, માટે કહે છે રાગને અમે આત્મા કહેતા નથી. એ વાત સ્પષ્ટ કરે છે અહીંયા. એવું આ બાકીના બધા પ્રકારના ભાવોમાં જીવનું ચૈતન્ય પણ વ્યાપતું નથી, એટલે એનાથી આ ચૈતન્ય તત્વ ભિન્ન છે. ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ સાર છે એવું આ જીવ એટલો જ માત્ર છે. બસ આ ચિત્ત શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પૌર્ગલિક છે. લો કેટલી ચોખવટ કરી દીધી. ચિત્ત શક્તિથી રહિત જેટલા પણ ભાવો છે એ બધાય પૌર્ગલિક છે. માને આ શરીર છે એ તો પૌર્ગલિક છે, એ તો જાણે બરાબર છે. બહારના સંયોગ જે મકાન દુકાન પૈસા વગેરે જે છે બાહ્ય પરિગ્રહ જે કયા એ બધા તો પૌર્ગલિક છે, પણ એ પરદ્રવ્યના લક્ષ્ય રાગાદી વિકારી પરિણામ જે થાય છે જીવમાં મોરાગ દેશના પરિણામ એ ભાવ પણ એ કહે છે પૂદગલના લક્ષ્ય થાય છે ને, અને એમાં ચૈતન્ય શક્તિ વ્યાપ્ત નથી. જેમ આ પૂદગલમાં ચૈતન્ય શક્તિ વ્યાપ્ત નથી એમ રાગાદી પરિણામમાં પણ ચૈતન્ય શક્તિ વ્યાપ્ત નથી, એમાં ચૈતન્ય પણ નથી. એટલા માટે કહે છે એ બધા ભાવ પૌદ્ગલિક છે. એ સમય સારની અંદર મોક્ષ અધિકારમાં એ ત્યાં ને પ્રજ્ઞા છેણી પટકવાની વાત કરી, તો પ્રજ્ઞા છેણીમાં બંને બંધનું લક્ષણ રાગ અને જીવનું લક્ષણ ચૈતન્ય માત્ર. એ અહીંયા કહે છે જેટલા પણ બીજા બધા ભાવો છે એ બધા પૌદ્ગલિક છે. એવી રીતે પદ્મ બ્રહ્મધારી દેવે આ ગાથાના ભાવને વધારે સ્પષ્ટ કરવા માટે અમૃતચંદ્ર આચાર્ય દેવની આત્મખ્યાતિ ટીકાના આ બે કલશનો આધાર આપ્યો છે 35 અને 36. બરાબર. હવે આગળ વળી 42મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે. હવે આ પદ્મ બ્રહ્મધારી દેવ બે શ્લોક કહે છે. હવે 60 નંબરનો કલશ છે. 60 અનવરતમખંડ જ્ઞાન સભાવનાત્મા પ્રગતિ ન ચ વિકલ્પમ સંસ્કૃતે ઘોરરૂપમ અતુલમનગમાત્મા નિર્વિકલ્પ સમાધિ પરપરિણતિ દૂરમ યાતિ ચિન્માત્રમેશમ. શું કહે છે જો અહીંયા એ પહેલું લખ્યું અનવરત. અનવરત અવિરત ધારાએ તૂટ પડ્યા વગર અવિરત ધારાએ અનવરત અનવરતમ અખંડ જ્ઞાન સદભાવના આત્મા. નીચે લખે છે સતતપણે અખંડ જ્ઞાનની સદભાવના વાળો આત્મા. વાહ, શું કહે છે જો સદભાવના જગતમાં પણ સદભાવના શબ્દનો પ્રયોગ તો આવે ને. સદભાવના અમારી તો ભાઈ સદભાવના એવી હતી, પણ હવે શું થાય, અમારી તો ભાવના સારી જ હતી. સારી ભાવના એટલે સદભાવના. સારી ભાવના કોને કહેવાય? કોને કહેવાય સારી ભાવના? સદભાવના કોને કહેવાય? અહીંયા એનો અર્થ કર્યો સતતપણે અખંડ જ્ઞાનની. અખંડ જ્ઞાન કહેતા જ્યાં ક્યાય ભાવ જે છે
એ જ્ઞાયક ભાવ એ અખંડ રૂપ છે, એમાં કોઈ ખંડ નથી. સતતપણે અખંડ જ્ઞાનની ને ન દ્રવ્યેણ ખંડયામી ન ક્ષેત્રેણ ખંડયામી ન કાલેણ ખંડયામી ન ભાવેણ ખંડયામી. માને હું દ્રવ્યથી ખંડિત નથી. જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચાર આવ્યા ને, એમાં દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ એમ બે ભેદ પડે. ક્ષેત્રમાં અભેદ અને ભેદ એવા બે ભેદ પડે. કાળમાં નિત્ય અને અનિત્ય એવા બે ભેદ પડે. ભાવમાં એક અને અનેક એવા ભેદ પડે. હવે દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ જે કહ્યું, તો સામાન્યમાં તો જીવ 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 એ સામાન્ય, અને દ્રવ્યમાં વિશેષપણું શું? દ્રવ્યમાં વિશેષપણું મનુષ્ય, ત્રિયંચ, દેવ, નારક એ વિશેષ થઈ ગયું. તો અખંડ જ્ઞાનની ભાવનામાં હું બસ જીવ 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 સામાન્ય. મનુષ્ય, ત્રિયંચ, દેવ, નારક એમ નહીં દેખવું. ક્ષેત્રમાં જે આત્મા અસંખ્ય પ્રદેશી કહ્યા, પણ અસંખ્ય પ્રદેશનો ભેદ ન દેખવો. અસંખ્ય કહ્યા ત્યાં પણ પ્રદેશનો ભેદ થયો. પણ એ કહે છે કે એક અસંખ્ય પ્રદેશી આત્મા, એમાં અસંખ્ય એવો પણ ભેદ ન જોવો. અને અભેદ ક્ષેત્રથી અભેદ એ અખંડ આત્મા. જેમ આ સ્વાધ્યાય હોલ છે, એની લંબાઈ કેટલી? સમજો કે 50 ફૂટ એની લંબાઈ છે, તો 50 ફૂટ બોલ્યા ને એ ભેદ પડી ગયો. 50 ફૂટ એટલે આમાં તમે 50 એક પ્રકારે ભેદ જોયા. સમજાય છે? અથવા તમે એમ કહો કે 20 મીટર, તો પણ શું થયું? ત્યાં ભેદ પડ્યો. એમ આપણે કપડું લાવ્યા, 5 મીટર કપડું લાવ્યા, 5 મીટર બોલ્યા ને, તો કપડું તો કેવું છે? આખું 5 મીટરનો જે તાકો છે તો અખંડ છે, 10 મીટરનો તાકો. પણ 10 બોલ્યા તો એ એક ભેદ પડી ગયો ત્યાં. હવે એ પછી તો સમજાવવા માટે ભેદ પડે, પણ 10 મીટર એવા અંદરમાં ક્યાં ભેદ છે? એ તો અભેદ છે. એવી રીતે આ આત્મા જે છે એને અસંખ્ય પ્રદેશી કહ્યો. તો અસંખ્ય પ્રદેશી એમ કહેવું એ પણ ક્ષેત્રની અપેક્ષાએ ભેદ પડ્યો. એટલે કહે છે કે ત્યાં તમે ભેદને ન જુઓ. અખંડ જ્ઞાનની સદભાવના વાળો આત્મા, ક્ષેત્રનો ભેદ નહીં જુઓ. કાળમાં એમાં ક્ષણિકપણું ના જુઓ. તમે ક્ષણિકપણું ના જુઓ. એક સમયની પર્યાયમાં ઉત્પાદવ્યયપણું જે છે, અથવા તો આ પર્યાયમાં જીવ આટલો સમય રહ્યો, આ પર્યાયમાં આટલો સમય રહ્યો, 100 વર્ષ રહ્યો, 50 વર્ષ રહ્યો, 10 વર્ષ રહ્યું, તો એ ન જોવે. અને એમાં નિત્યપણું જોવે. અનિત્યપણું ન જોતા નિત્યપણું જોવે તો અનાદિ અનંતપણું આવ્યું. એ કાળની અપેક્ષાએ અખંડતા થઈ ગઈ. પહેલી દ્રવ્યની અપેક્ષાએ અખંડતા, જીવ સામાન્ય જોવું. ક્ષેત્રમાં અભેદપણું, પ્રદેશનો ભેદ ન જોવો, એ ક્ષેત્રની અપેક્ષાએ અખંડતા. અને સમયનો ભેદ ન જોવો કે એક સમય, એક કાળનું નાનામાં નાનું માપ, એક સમય, કાળનું નાનામાં નાનું માપ એક સમય. પછી એનાથી આગળ સમજો એક સ્થૂળ, એક મિનિટ, એક સેકન્ડ, એક મિનિટ, એક વર્ષ, તે પ્રમાણે વધતા વધતા જાઓ. તો એક સમજો સાગર, એક કલ્પકાળ, એક કલ્પકાળ નીકળી ગયો. એક કલ્પકાળમાં 20 ઘોડા પૂરી સાગરનો કાળ થઈ ગયો. એ બધા કાળના માપ થયા. એ બધો વ્યવહાર કાળ છે, બધો વ્યવહાર. અને એ કહે છે કે એ બધું ન જોવે. અને અનાદિ અનંત જે છે એમાં કોઈ ભેદ ન જોવે સમયનો.
કાળની અપેક્ષાએ અખંડતા થઈ ગઈ અને ભાવની અપેક્ષાએ અખંડતામાં આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર વગેરે ગુણોનો ભેદ ન જોવો. ભાવમાં ભેદ આવશે તો કોઈ પણ પ્રકારના ગુણનો ભેદ ન જોવો, અભેદ જોવો, ત્યાં એ અખંડ આત્માની ભાવના. એટલે ન દ્રવ્યેણ ખંડયામિ, ન ક્ષેત્રેણ ખંડયામિ, ન કાલેણ ખંડયામિ, ન ભાવેણ ખંડયામિ. એમાં તમે મનુષ્ય ત્રિંજ દેવ નારક ના જો, અસંખ્ય પ્રદેશી ભેદ ના જો, સમયનો ભેદ ના જો, ગુણોનો ભેદ ના જો, એ તો ગયું અલગ. પણ હવે આ જે ચાર કહ્યા એમાં પણ ભેદ પાછો ન જોવો, એનો પણ ભેદ નહીં. એ બધાનો પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એટલે જીવ, પછી ક્ષેત્રની અપેક્ષાએ અભેદપણું, અનાદિ અનંતપણું અને એકપણું, ગુણોમાં અભેદ અનેકપણું એક, એ ચારને પણ ભેદ પાડીને ન જોવાને અભેદ જોવું, એનું નામ અખંડ આત્માની ભાવના છે. એમ જેમ પાંચમી ગાથામાં સમયસારમાં કહ્યું અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અણસંયુક્ત, તે પાંચ બોલ દ્વારા એ દ્રવ્યાર્થિક નયનો, શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિશેષ શુદ્ધ આત્મા બતાવ્યો કે ક્યારે ભાવ કેવો છે, અબદ્ધ અસ્પષ્ટ છે, નિયત છે, અવિશેષ છે, અણસંયુક્ત છે. હવે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય થયો, શુદ્ધ નિશ્ચયનો વિષય. પણ હવે એમાં પણ અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ એવો પણ પાછો ભેદ પાડવો નહીં. એવો પણ જો પાછો ભેદ પાડે છે તો પણ એ પર્યાયાર્થિક નયનો વિષય થઈ જશે ત્યાં. એ કહે છે અહીંયા જો સતતપણે અખંડ જ્ઞાનની સદભાવના વાળો આત્મા. ક્યારેક ક્યારેક કેવું નથી લખ્યું, આવે છે ને, जिसके दीवाने हैं ज्ञानी हर धुन में वही सवार रहे, बस एक लक्ष्य और एक पक्ष हर श्वास उसी के लिए रहे. जिसके दीवाने हैं ज्ञानी हर धुन में वही सवार रहे. એનું નામ છે સતતપણે અખંડ જ્ઞાનની સદભાવના વાળો આત્મા. નિરંતર સતતપણે અખંડ જ્ઞાનની સદભાવના વાળો આત્મા. અર્થાત એવું નહીં કે કોઈના ત્યાં સમજે ભાઈ નાની ઉંમરમાં કોઈના મરણનો પ્રસંગ બની જાય ને આપણને એકદમ વૈરાગ ભાવ કરે, જુઓ ભાઈ આવી સ્થિતિ છે સંસારની, બોલો આનું ભાઈ નક્કી ખરું માણસ ક્યારે ચાલ્યો જાય આમ તેમ, તો ઘડી થોડોક ટાઈમ થઈ જાય અને પછી પાછો એ પાછો કોઈ સહેજ વૈરાગ્ય તો છે નહીં. એ તો પરિસ્થિતિને જોઈને એવા થોડા વૈરાગના પરિણામ થયા અને એ કન્ટિન્યુ તો એના રહેતા નથી. એક થોડોક સમય જોવામાં આવે છે તો એની વાત નથી. આ સહેજ જેને આત્માના આશ્રય જ્ઞાન વૈરાગ્ય શક્તિ પ્રાપ્તિ છે અને વિશેષ એમાં ઠરવાની જેને ભાવના છે, સતતપણે અખંડ જ્ઞાનની સદભાવના વાળો આત્મા. અર્થાત હું અખંડ જ્ઞાન છું એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે તે આત્મા. એટલે કામ એક આત્માર્થનું બીજો નહીં મનરૂપ નિરંતર વર્તે છે તે આત્મા. શું લખે છે? સંસારના ગોળ વિકલ્પને પામતો નથી. લો હા, સીધી વાત થઈ ગઈ ને. પરિણામનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. હવે સતતપણે અખંડ ભગવાન આત્માની ભાવના હોય અને એને પંચમ ગતિ ના મળે એવું કેવી રીતે બને? અને નાસ્તિથી કહીએ પેલામાં તો પંચમ ગતિ મળે એની વાત કરી અને જે આત્માની આરાધના કરે, એમાં એકાગ્રતા કરે, એમાં ઠરે,
એમાં ઠરે અને પછી એને સંસારની પ્રાપ્તિ થાય, એવું કેવી રીતે બને? જે આત્મામાં ઠરે છે એને અહીંયા કહે છે સંસારના ઘોર વિકલ્પને પામતો નથી. સંસારના ઘોર વિકલ્પ, ઘોર વિકલ્પ એટલે બધા આ શુભ ને અશુભ પુણ્ય પાપના જે બધા પરિણામ છે, અસંખ્ય પ્રકારના શુભ ને અશુભ ભાવ જે કોઈ થાય છે એ બધાના ફળમાં જીવને સંસાર મળે છે. તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે, પાપના પરિણામ તો જીવને સંસારમાં દાખલ કરે, એ તો આખું જગત કહે છે. પુણ્યના પરિણામ શુભ ભાવ એ પણ આ જીવને સંસારમાં દાખલ કરે છે. એનાથી પણ જીવને કર્મનો બંધ થાય છે. એ અહીંયા કહે છે કે અખંડ આત્માની સદભાવના વાળા જીવને એ વિકલ્પ ઉત્પન્ન જ નથી થતા. આ વિકલ્પ ઉત્પન્ન જ નથી થતા. તો એ જે વિકલ્પ સંસારનું કારણ હતા એ વિકલ્પ એ શ્રીમદજી લખ્યું ને, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા. આ એનો અર્થ કર્યો અંતર્મુખ અવલોકતા. અવલોકતા એટલે આ અંદરમાં અવલોકતાનો અર્થ અંદરમાં જીવ જામી ગયો. જ્યાં ધ્યાન કરવા વાળી પર્યાય અને જેનું ધ્યાન કરવામાં આવે છે એવો પણ ભેદ રહ્યો નહીં. ભાતિ ન દ્વૈત મેવ, દ્વૈત જ્યાં ભાસતું નથી, જે છડાળામાં કહ્યું ને, જ્યાં ધ્યાન ધ્યાતા ભેદ પૂર્ણ વિકલ્પ વચ્ચે ભેદ ન જહાં. આપણું ત્યાં શુદ્ધોપયોગનું વર્ણન કર્યું છે કે બે ત્રણ ગાથાઓમાં, ચિદભાવ કર્મ ચિદેશ કરતા चेतना क्रियातः परमाण नय निक्षेप को नवद्योत अनुभव में दिखे. अनुभवना काळમાં પ્રમાણ નય અને નિક્ષેપ એ પણ દેખાતા નથી. પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે. સમયસારમાં લખ્યું પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે. પ્રમાણના વિકલ્પો નથી રહેતા. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. આ નયથી હું આવો ને આ નયથી હું આવો એવા પણ વિકલ્પ રહેતા નથી. અને નિક્ષેપોનો સમૂહ ક્યાં ચાલ્યો જાય છે એ પણ ખબર પડતી નથી સ્વાનુભવના કાળમાં. એટલે કહે છે કે અનુભવના કાળમાં એ અંતર્મુખ અવલોકતા આ સંસારનું કારણ એવા રાગ દ્વેષના વિકલ્પનો જન્મ જ નથી થતો ને. એ 34ની ગાથામાં સમયસારમાં લખ્યું ને કે રાગનો ત્યાગ એ તો નામ માત્ર છે. એમ 34ની ગાથા પ્રત્યાખ્યાન ત્યાગ. તો રાગનો ત્યાગ એ નામ માત્ર. નામ માત્ર એટલે શું? એ જો પર્યાય તો એક સમયની હોય, એ એક સમયની પર્યાય જે છે વર્તમાન, તો ભૂતકાળનો રાગ જે થયો એને આ ત્યાગી શકે? ભૂતકાળમાં જે પર્યાયમાં રાગ થઈ ગયો એનો ક્યાં ત્યાગ થઈ શકે? એ તો પર્યાય જ નષ્ટ થઈ ગઈ, એનો શું ત્યાગ કરવાનો? ભવિષ્યની પર્યાયનો હજુ જન્મ જ થયો નથી, તો પછી જો જન્મ જ નથી થયો ને તો પછી રાગ થયો ને એ પ્રશ્ન જ ક્યાં રહે છે? એનો ક્યાં ત્યાગ કરવાનો? રહી માત્ર એક સમયની વર્તમાન પર્યાય. વર્તમાન પર્યાય તો અંદર અભેદ થયેલી છે, પોતાના શુદ્ધાત્માની અંદર અભેદ થઈ ગઈ છે. અંદરમાં અભેદ થઈ ગઈ ને તો રાગ તો પરના લક્ષ્ય ઉત્પન્ન થાય છે. તો આ તો અંદરમાં જામી ગયો છે જીવ. હવે અંદરમાં જામી ગયો છે તો એ વખતે રાગ ઉત્પન્ન જ ના થયો. રાગ ઉત્પન્ન જ ના થયો ને તો પછી એમ કહેવામાં આવે કે રાગનો શું થયું? ત્યાગ કર્યો અથવા રાગનો ત્યાગ થયો. રાગનો ત્યાગ કર્યો તો નામ માત્ર છે, કથન માત્ર છે. રાગનો ક્યાં ત્યાગ કરવાનો છે? સ્વભાવનું ગ્રહણ થયું ને, રાગનો ત્યાગ થઈ ગયો. જેમાં અહીંયા સ્વાધ્યાય ભવનમાં અંધારું હતું તો અંધારાનો ત્યાગ કર્યો.
અંધારાનો ત્યાગ કરે એટલે શું કર્યું? અંધારાનો ત્યાગ કર્યો એટલે શું ત્યાગ કર્યો? અંધારામાં શું ત્યાગ કરવાનો? એટલે અજવાળું થયું એટલે અંધારું ચાલી ગયું ને, અંધારું ચાલ્યું એટલે અંધારાનો ત્યાગ કર્યો એમ કહેવાય. બાકી અંધારાનો શું ત્યાગ? સૂર્યનો ઉદય થયો તો અંધારું ગયું, કથન માત્ર છે. એટલે અહીંયા આગળ કહે છે ને, જે લખ્યું કે અનુભવ થયો અખંડ જ્ઞાનની સદભાવના વાળા આત્માને ઘોર સંસારના ઘોર વિકલ્પને પામતો નથી. નીચે બીજી લીટીમાં લખ્યું વ્રજતિ ન ચ વિકલ્પમ સંસ્કૃતે ઘોર રૂપમ. સંસ્કૃતે માને સંસારના ઘોર વિકલ્પોને એ અનવરત અખંડ જ્ઞાનની સદભાવના વાળો આત્મા એ કહે છે સંસારના ઘોર વિકલ્પને પામતો નથી. પછી શું કહે છે આગળ? તો એને નથી પામતો તો કોને પામે છે? પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો. લો પેલા વિકલ્પને પામતો નથી તો પછી કોને પામે છે? પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો. શબ્દો તો જુઓ કેટલા ઊંચા શબ્દો લખ્યા છે પદ્મબ્રહ્મધારી દેવે. એ પરંતુ એને તો ના પામ્યો તો અખંડ આત્માની સાધના કરે છે ને, એમાં એકાગ્ર થયો તો કહે છે કે બહાર નથી કે સમાધિ, આપણે સમાધિ લીધી, આપણે સમાધિ લીધી. સમાધિ શબ્દ તો પ્રચલિત છે ને. સમાધિ કોની? તો કહે છે અહીંયા ગાડી નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો છે. આવે છે ને દેવ સ્તુતિમાં પણ આવે છે, એક પંક્તિ આવે છે નિર્ખત જીન ચંદ્ર વદન સ્વપદ સુરુચિ આઈ. એમાં એક આવે છે પંક્તિ સાધી નિજ સાધકી સમાધિ મોહ વ્યાધિ કી. સાધી નિજ સાધકી સમાધિ મોહ વ્યાધિ. મોહ રૂપી જે વ્યાધિ હતી ને એની શું થઈ ગઈ? સમાધિ. પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત થતો થકો. અંદરમાં ઠરી ગયો તો વિકલ્પ ઉત્પન્ન ના થયો તો શું દશા પ્રાપ્ત થઈ? કે અંદરમાં પોતાનું જ્ઞાય ભાવ જે નિર્વિકલ્પ તત્વ છે કે જેમાં રાગ સંબંધીનો કોઈ વિકલ્પ નથી, તો નિર્વિકલ્પ તત્વના આશ્રય પર્યાયમાં નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ ગઈ ને, એ કે છે નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો. પર પરિણતિથી દૂર. લો કેટલા શબ્દો મૂક્યા છે? પર પરિણતિથી દૂર એટલે પરના લક્ષી થવા વાળા જે પરિણામ જે છે એનાથી દૂર. પર પરિણતિથી દૂર. પછી અનુપમ જેને ઉપમા આપી શકાય નહીં. ઉપમા આપવા યોગ્ય બીજા જગતમાં કોઈ પદાર્થ છે નહીં. એ અનુપમ. અનગ. અનગનો અર્થ નીચે લખ્યો દોષ રહિત, નિષ્પાપ, મન રહિત. અનગ દોષ રહિત. ચિન્હ માત્ર ને એટલે ચૈતન્ય માત્ર આત્માને પામે છે. તમને નથી મળ્યું નંદભાઈ? છે ને? હા, મારું તમારું કામ અલગ દેખાય છે એટલે જો તો કહે છે અહીંયા ગાડી કે નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો પર પરિણતિથી દૂર અનુપમ અનગ ચિન્હ માત્રને ચૈતન્ય માત્ર આત્માને પામે છે. જો અહીંયા લખે છે ને ઉપર ત્રીજી લીટીમાં લખ્યું અનુપમમાં લખેલ છે કે અતુલ મળે જો અતુલમ પછી અનગમ આત્મા મળી ને એટલે કે નિર્વિકલ્પ સમાધિ. નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત. અરે કે છે કેવા આત્માને પ્રાપ્ત કરે છે? પર પરિણતિથી દૂર. અને આત્મા કેવો છે? તો કે અતુલમ અનગમ આત્મા. અનગનો અર્થ નીચે લખે દોષ રહિત, નિર્દોષ. હવે આગળ જે ગાથા વાવા વાળી છે એ નિર્ગ્રંથ છે,
निर्दंड से, निर्मम से, निशरीर से, એની અંદર આવશે આ નિર્દોષ છે. અનગ શબ્દ મૂક્યો અહીંયા આગળ. અગ એટલે પાપ, અગ એટલે પાપ અને અનગ એટલે નિષ્પાપ, કોઈ પણ પ્રકારના પાપ. શુભ ભાવ છે એ પણ પાપ. અહીંયા સમજાય છે કે નહીં? આપણે જોયું હતું ને કે શુભ ભાવથી ઘાતી કર્મની પ્રકૃતિનો બંધ થાય કે ના થાય? શુભ ભાવથી પણ ઘાતી કર્મની પ્રકૃતિનો બંધ તો થાય છે, અને ઘાતી કર્મ તો પાપ રૂપ જ છે. એ શુભ ભાવથી ઘાતી કર્મનો પણ બંધ થાય છે, પાપ રૂપનો. માટે એ શુભ ભાવને અમે એ અશુભ કહીએ, પાપ કહીએ તો પણ કોઈ જાતિનો વાંધો નથી. નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો પર પરિણતિથી દૂર અનુપમ ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. તો ત્યાં તો સમય સારની પહેલી ગાથામાં અનુપમ શબ્દ આવ્યો ને, એ તો સિદ્ધ ગતિ માટે અનુપમ આવ્યો, સિદ્ધ પર્યાય માટે અનુપમ શબ્દ આવ્યો. અને અહીંયા જે અનુપમ શબ્દ આવ્યો છે એ ત્રિકાલી દ્રવ્ય માટે, શુદ્ધ જીવાસ્તિકાય માટે અનુપમ શબ્દનો પ્રયોગ કર્યો છે અહીંયા આગળ. સમજાય છે ને? અને અનુપમના આશ્રય જે પર્યાય પ્રગટ થઈ એનું નામ પણ અનુપમ. ધ્રુવના આશ્રય જે ગતિ પ્રગટ થઈ એ ગતિનું નામ પણ ધ્રુવ કહ્યું. અચલના આશ્રય જે દશા પ્રગટ થઈ એ ગતિને પણ અચલ કહી. તો ત્યાં પહેલી ગાથામાં ધ્રુવ, અચલ ને અનુપમ એ પર્યાય માટે આવ્યા છે. સમજાય છે કે નહીં? અને અહીંયા જે આ અનુપમ, અનગ એ જે કઈ શબ્દ આવ્યા તો એ ત્રિકાલી દ્રવ્ય માટે શબ્દ આવ્યા છે અહીંયા. જો ત્યારે કે ભાઈ ચાર ગતિમાં એક ગતિને બીજી ગતિની ઉપમા પણ આપે. કોઈ માણસ બહુ વારંવાર ક્રોધ કરતો હોય ને, એટલે નારકી જેવો છે, એક ગતિને બીજી ગતિની ઉપમા આપે. અને કોઈને અહીંયા ઘણા પ્રકારના સુખ હોય તો સ્વર્ગ જેવું સુખ છે. એક ગતિને બીજી ગતિની શું આપી? ત્યાં ઉપમા આપી છે. કોઈ મનુષ્યને કીધું ઢોર જેવો છે, અને ઢોરને કહીશું આ કૂતરા વગેરેને માણસ જેવું ચાલાક પ્રાણી છે, તો એને પણ ઉપમા આપી. ત્યાં મનુષ્ય કરતા પણ એનામાં સેન્સ વધારે હોય છે, બધું શોધી લાવે. આવી બધી ઉપમાઓ આપે છે ને, એક ગતિને બીજી ગતિને. પણ પંચમ ગતિ જે છે એને કોઈની ઉપમા આપી શકાતી નથી. સમજાય છે? હવે અહીંયા તો કહે છે કે પંચમ ગતિ જેના આશ્રય પ્રગટ થાય છે ને, એ ભગવાન આત્માને પણ કોઈની ઉપમા આપી શકાતી નથી. એની નિરંતર ભાવના કરે છે. કોઈની એમ થાય કે પછી કોઈ ને ઘણા એવું હોય કે એમને એવી જાતિનો શોખ હોય કે અમે હંમેશા બહુ બિઝી રહીએ છીએ, અમારી પાસે ટાઈમ નથી. એવું પણ હોય બિઝી, ભાઈ મારી પાસે સમય નથી. તારી પાસે સમય નથી, વાત બરાબર છે. આ અહીંયા પણ જ્યાં કળશમાં કહે છે એમને પણ સમય નથી. પણ તને સમય આત્માની સદભાવનાને છોડીને ખોટી ભાવનાઓમાં તો એવો રોકાયો છે કે તને એમાંથી સમય નથી. સમય નથી તારી પાસે. અને અહીંયા જ્ઞાની ધર્માત્મા પુરુષોને અખંડ આત્માની સદભાવનાની એવી ધૂન છે કે એમને બહાર ક્યાં શું થઈ રહ્યું છે જોવાનો એમની પાસે સમય છે નહીં. ત્યાં સુધી કે એમના શરીર ઉપર ઉપસર્ગ થયો હોય, કોઈ આવે, દ્રોણગીરી છે ને, દ્રોણગીરી મુનિરાજ પર ઉપસર્ગ થયો હતો ને, દ્રોણગીરીમાં કયા મુનિરાજ? ગુરુદત્ત મુનિરાજ. ગુરુદત્ત મુનિરાજ આખી કથા આવે છે કે નહીં? એ ગુરુદત્ત મુનિરાજ પર એ ત્યાં જે સપ્તપર્ણ નામનું વૃક્ષ આવે, સપ્તપર્ણ આપણે ચૈતન્ય નામમાં છે પાછળ, એ ત્યાં પાછળ કીર્તન છે ને એમાં દેખાય છે. સપ્તપર્ણ નામનું જે વૃક્ષ આવે છે એમાં આમ મકાઈના દોડા જેવા હોય ને એવી જાતિના મોટા એના
એક થતા હોય છે અને એમાંથી રૂ નીકળે, ઊંચા પ્રકારનું રૂ નીકળે. તો એ જે ખેડૂત કે જે કોઈ હતો ને જેને ઉપસર્ગ કર્યો ગુરુદત્ત મુનિલાલ, એને શાસ્ત્રમાં છે એની પર કપડું વીંટાળી દીધું ને આગ લગાડી દીધી. તો એને એ જે વૃક્ષમાંથી રૂ કાઢ્યું અને રૂ આખા શરીર ઉપર શું કરી દીધું? લપેટી દીધું અને પછી આગ લગાડી દીધી. છઠ્ઠા સાતમા વનસ્થાન વૃત્તિ હાલતા ચાલતા સિદ્ધ એવા મુનિનાથ ઉપર એને એવી જાતિનો. હવે એ તો ધ્યાનમાં મસ્ત હતા અને ભાથું આપવા આવ્યા કે ના આવ્યા ખ્યાલ નહોતો. એ આવે ને કથા, બસ કે બસ આમાં આવું થઈ ગયું, એમના પર એવી જાતિનો ઉપસર્ગ કરી દીધો અને સડવા લાગ્યો. જોઈ તો હશે બધા ગુફા એકદમ છે ને એક પ્રકારે. એ કહે છે અહીંયા કહે છે આ જે શરીરની થઈ રહી છે, કોઈ આવ્યું ને સળગાવ્યું, અમારી પાસે એની સામે જોવાનો અમારી પાસે સમય છે નહીં. એનું નામ છે અનવરતપણે અખંડ આત્માની સાધના. અનવરતપણે અવિરત ધારાય, અખંડ ધારાય. અખંડ ધારાય અમે એમાં જ આવ્યા છે, પછી બહારમાં શરીરનું શું થઈ રહ્યું છે અમારે ક્યાં જોવાનું આવે છે? અમારે જોવાનું આવતું નથી. કેટલી ઊંચી વાત છે આ. અને આવી જાતિની જે અંદરમાં એકાગ્રતા હોય એ અંતર્મુખમાં ભગવાન કેમ નહીં બની જાય? પર્યાયની અંદર પણ પરમાત્મા દશા કેમ પ્રગટ નહીં થાય? એક વાત. અને બીજા નંબરમાં આવું શરીર ભડભડ સળગતું હોય, અહીંયા તો થોડા બગાસના ચાર છાંટા ઉડે તો પણ એટલે કે નહીં, એને પણ શું બળી જવાય તો પણ શું સ્થિતિ થતી હોય છે આ જીવની? કેટલી એકત્ર બુદ્ધિ છે દેહમાં. અને આપણું શરીર તો આમ દોડીને ચાલે જાય, બચાવો બચાવો બચાવો. અરે એ તો બચાવે જ છે, પણ જેને બચાવવાનું છે ને એને બચાવે છે. મુનિરાજ પણ એ વખતે બચવાનું જ કામ કરી રહ્યા છે, પણ ખરેખર જેનાથી બચવાનું છે ને એનાથી બચવાનું કરી રહ્યા છે. નહીં આવ્યું અજ્ઞાની જીવ છે, આગ લાગે બળી ગયો ને આગ ધ્યાન કરે છે, બચાવો બચાવો બચાવો. આગ ધ્યાન કરે છે, એ તો મરણ થયું. હવે શું બચવાનું? એ તો મરણ થઈ ગયું. અને ઉપસર્ગના સમયે આ અનવરત ધારાય અખંડ આત્માની સાધના કરવા વાળા વિતરાગી સંતો જે છે એ નિરંતર બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેનાથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સંયમનો રાગ જે છે ને એ રાગથી પણ તોડીને એને થોડી યથાર્થ ચારિત્ર પ્રગટ કરવા માટે ઉદ્યમશીલ છે. એનાથી નીચે પડી ન જવાય. એને એનાથી બચવા માટે પેલું બહારમાં શરીરની આગથી બચવાનો તો પ્રશ્ન છે નહીં, પણ સંયમના રાગથી બચવા માટે શું કરે છે? અખંડ આત્માની સદભાવના કરે છે. સંસારના ઘોર વિકલ્પને પામતા નથી. નિર્વિકલ્પ સમાધિ બસ એ છે. પાર્શ્વનાથના જીવને ઊની અવસ્થામાં ઉપસર્ગ કર્યો કે ના કર્યો ખબર નથી. 7 દિવસ સુધી બોલો. પણ એ કહે છે કે ક્યાં જોવે છે? એની સામે જોવાની ટાઈમ ક્યાં છે? એમની સામે જોવાનું એ જાણે છે કે બહારમાં જોવા જઈએ ને તો વિકલ્પ ઉત્પન્ન થશે, અને વિકલ્પ ઉત્પન્ન થશે તો ફરીથી સંસારમાં દાખલ તમામ થશે. નકુલ અને સહદેવને તો થયું, અને યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન એ પાંચે પાંડવને દુર્યોધનના ભાણે છે એવી જાતિનો ઉપસર્ગ તો કર્યા. વિચાર તો કરો, આ લુહાર લોકો લોઢાને એકદમ લાલચોળ તપાવે, લાલચોળ તપાવે અને પછી મુગટ તો બનાવ્યો પણ ધબધબ તો લોખંડનો મુગટ માથે મૂકે, ગળાની અંદર એ પ્રમાણે હાર, હાથમાં એ પ્રમાણે કડા, પગમાં બેડી. શું સ્થિતિ થતી હશે શરીરની? બોલો. ગુરુદેવના પ્રવચનમાં ઘણી વાર આવે છે કે કેમ કોઈ દેવ નહીં આવ્યા હોય, આમ સહેજમાં ગુરુદેવ કેમ કોઈ દેવ નહીં આવ્યા છે? ઉદય તો પૂર્વે બાંધેલા એ પ્રમાણે કર્મનો ઉદય છે તો છે. એ વખતે આ યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન જે છે એ તો આજે લક્ષ્મી ગળી અનવરતપણે અખંડ આત્માની સાધના કરતા હતા, તો નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરીને નમો સિદ્ધાંતમાં સામેલ થઈ ગયા. અને બેને નકુલ અને સહદેવને એવો શુભ વિકલ્પ આવ્યો. શુભ વિકલ્પ આવ્યો
એની અંદર એને સર્વસિદ્ધિના દિવાળીનો બંધ થઈ ગયો, બે ભાવ વધી ગયા. ખ્યાલ આવે છે કે નહીં? આ એ કહે છે. થઈ ગયો સમય.